તારી હામળાને મીઠું જો મંડાય તો કથીર કંચન થાય એને વાર નો લાગે વિઠલા હવળી તારી હામળા અને મીઠું જો મંડાય. બસ એની હવળી નજરની વાત છે બાપ. અને એની હવળી જયારે નજર લાગી જાય ત્યારે પછી આ બધા ભેદ ભરમના જે વાડાના જે ઓલા બધા વાડા બંધી છે ને આ બધી એની મેળે તૂટી જાય છે. મારો હરિરસ એમ કહે છે બાપુ કે બ્રહ્મવેદ ઉચ્ચરે વેણ તુમરું બજાવે રંભા અવસર રચે ગીત સરસ્વતી ગાવે વ્યાસ કીર્તિ વિસ્તરે શુક્ર શીર ચમર ઢાળે અને શિવ આલોચન કરે પાઉ ગંગાસુ પખાળે શશી સોળ કળા અમૃત સ્રવે અને સૂરજ જ્યોતિ શુભ ધરે એકત્ર નાથ સુર નિશી હર કમળા તું આરતી કરે. બાપુ આની સામે કુરાને શરીફ આવે છે દયાળુ એની લેવલે બરોબર આવીને ઉભો રહ્યો છે. खुदा बादशाह है सबे पर निगाह है न छोटा बड़ा है उसी रब के घर में गजेंद्र गधा है दो ऊपर फिदा है न को जुदा है खुदा की नजर में गवा भैंस घोड़ी रूकीड़ी मकोड़ी सबे झुकती जोड़ी बनाई बसर में तो मुराद कहे तो अकड़ कैसे फिरता हिसाबों का रास्ता मिलेगा हसर में. खुदा बादशाह है सबे पर निगाह है. અને આ જ વાત કુરાને શરીફમાં અરબીમાં કુરાને શરીફનો તાજ જેને કહેવામાં આવે છે અલહમદો શરીફ. બહુ જવાબદારીથી કહું છું બાપા કે અલહમદો શરીફ એ કુરાન શરીફનો તાજ છે જેને સૂરે ફાતિહા કહેવામાં આવે છે. એના અંદર પણ આ જ વાત કરવામાં આવી છે બાપુ. અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન અર રહમાનિર રહીમ માલિકી યૌમિદ્દીન ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન અહદિનસ સિરાતલ મુસ્તકીમ સિરાતલ લજીના અનઅમતા અલૈહિમ ગૈરિલ મગદૂબી અલૈહિમ વલદ્દાલીન આમીન. આ જ વાત બાપુ કુરાને શરીફ આ જ વાત કરે છે. મારો હરિરસ એમ કે છે કે દેવ કશી ઉપમા દિયા તે સર્જ્યા સહ કોઈ તુજ સરીખો તુહી જ હે અને અવર ન દૂજો કોઈ. આ આપ વછટા માણસા અને હે ધર જીલણ હાર પણ ધરની ધર ધર છાંડતા એક આશ તુજ આધાર. નારાયણ હું તુજ નમો ઇન કારણ હરિ આજ જીણ દિન આજગ છંડણો તિન દિન તો શું કાજ. તો એની સામે મારું કુરાને શરીફ કહે છે બાપુ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ કુલ હુવલ્લાહુ અહદ અલ્લાહુ સમદ લમ યલિદ વલમ યુવલદ વલમ યકુલ લહુ કુફુવન અહદ. ઈ કોઈથી જણાણેલો નથી સાહેબ. અને દુનિયાની અંદર સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નાય. ઈ વાત જે કબીર સાહેબે આ વાત કરી છે મારું કુરાને શરીફ ઈ વાત કરે છે કુલ હુવલ્લાહુ અહદ અલ્લાહુ સમદ લમ યલિદ વલમ યુવલદ વલમ यकुल लहू कुफुवन अहद. और हर एक का खुदा अपना अपना होता है. ये बात દરેકે દરેક નો ખુદા પોત પોતાનો જ હોય છે સાહેબ. પોતાના માપનો પોતાનો ભગવાન હોય દરેકે દરેક નો. મારું કુરાને શરીફ ત્યાં ગવાહી આપે છે કુલ યા અય્યુહલ કાફિરૂન લા અબુદુ મા તાબુદૂન વલા અંતુમ આબિદૂન મા અબુદ વલા અના આબિદૂન મા અબદતુમ વલા અંતુમ આબિદૂન મા અબુદ લકુમ દીનુકુમ વલિય દીન. तुम्हारे लिए तुम्हारा दिन है हमारे लिए हमारा दिन है. तुम्हारे लिए तुम्हारा खुदा है हमारे लिए हमारा खुदा है. हम जिसको खुदा कहते हैं उसे तुम खुदा कहने के लिए तैयार नहीं हो और तुम जिसको खुदा कहते हो उसे हम तैयार कहने के लिए नहीं है. मगर राम कथा की वो ताकत है कि दोनों का खुदा एक जगह पे दिखा देता है. वाह वाह वाह. ये राम कथा की ताकत है जो दोनों का खुदा एक जगह दिखा देता है. राम कहो रहमान कहो दोनों की गरज अल्लाह से है. तुम राम कहो रहमान कहो दोनों की गरज अल्लाह से है. तुम दीन कहो वो धर्म कहे मंशा तो सत की राह से है. तुम इश्क कहो वो प्रेम कहे मतलब तो उनकी चाह से है. वो योगी कहे तुम सादिक कहो मकसद तो दिले आगाह से है. क्यों लड़ता है मूर्ख बंदे ये तेरी खाम ख्याली है. पेड़ की जड़ है एक वही हर मजहब एक एक डाली है. बहुत अच्छे बहुत अच्छे बहुत अच्छे. જેને મારો હરિરસ કહે છે સાહેબ નમો નિરંજન નાથ પાર કુણ તોળા પમે નિગમ કહે ગમનાય દેહ જોગેશ્વર દમે નાથ નવે કુળ નાગ ચનન શિચ ચડાવે ગૌરી ગંગ ગાયત્રી ગુણ શુભ તોળા ગાવે સધામ પ્રાગ તીર્થ સબે ચંદ રવિ પૂજે ચરણ કર જોડ દાસ ઈશ્વર કહે નમો નમો નારાયણ. જેને 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 આ કહેવામાં આવે છે
કુરાને શરીફ આ વાત કરે છે તો બાપ આ આપણો હરિરસે આ જ વાત કરે છે. बनवाओ शिवाला या मस्जिद, बनवाओ शिवाला या मस्जिद, है ईंट वही चूना भी वही. बनवाओ शिवाला या मस्जिद, है ईंट वही चूना भी वही, मैमार वही मजदूर वही, मिट्टी भी वही गारा भी वही. આધ્યાત્મિક છે સાહેબ. હિન્દુનું તન ઘડે તોય ભલે, મુસલમાનનું તન ઘડે તોય ઘડવા વાળો તો ઈ એક જ છે. રામ ન ભૂલે બાપડા જે શિર છત્ર પડોય, કર જીભા લોચન શ્રવણ બીજો ના આપે કોઈ. बनवाओ शिवाला या मस्जिद, है ईंट वही चूना भी वही, मैमार वही मजदूर वही, मिट्टी भी वही गारा भी वही. तकबीर का जो कुछ मतलब है, नाकुश का भी मनसा है वही. और तुम जिसको नमाजे कहते हो, हिंदू के लिए पूजा है वही. और लड़ने से क्या हासिल है, जिफहम हो तुम नादान नहीं. લડવાથી શું મળશે બાપુ બધાને ખબર છે, કોને નથી ખબર લડવાથી શું મળશે. जिफहम हो तुम नादान नहीं, जो भाई पे दौड़े गुर्रा कर वो हो सकते इंसान नहीं. किए बुरे आमाल पे अपने कुछ तो खुदा से शर्म करो. पत्थर जो बना बैठे हो सईद, इस दिल को जरा तो नर्म करो. પથ્થર જેવું દિલ કરી અને જે બેઠા છો બસ નરમ થઈ જાઓ. અને જ્યારે નરમ થાય ત્યારે તો વાલિયામાંથી વાલ્મીક થઈ જાય સાહેબ. એક જ શબ્દનો ગોબો લાગે, એક જ શબ્દની ટકોર લાગે. શબ્દની જે મજા છે બાપુ એ તો મજા કાંઈક જુદી છે. મારો ગુરુ બાબુ રાણપુરાની એક અને બાપુને બહુ ગમતી આ વાત છે. અને એટલે અને કવિતા બાપુને બહુ ગમે છે. એટલે બાપુ એ જે શબ્દની મજા છે બાપુ